જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. તો આજે છે દિવાળી છે અને મારા અને મારા પરિવાર તરફથી તમારા બધાને દિવાળીની હાર્દિક શુભકામના છે. અને કાલ સાંજે તો જો આપણે આ બધું ભરી લીધું હતું ને ભૂકો તો બહુ મોડું થઈ ગયું હતું. ઘરે પહોંચ્યા તો અંધારું થઈ ગયું હતું અને આપણે જો ફ્રી થઈને નવરા થઈ ગયા છે. હવે આપણે જવાનું છે વાડીએ ભૂકો ઠલવવા માટે. તો ત્યાં આપણે જવાના છીએ હમણાં. અને હમણાં ઘરે પહોંચશું ને તો અંધારું થઈ જવાનું છે આજ હાવ. અને સવારમાં જો આપણે રંગોળી કરવા માટે બેસી ગયા છે. આ ભાઈ જો આપણું ધ્યાન રાખે છે કે કોઈ આપણી રંગોળી ન વીખી જાય, એટલે એ ધ્યાન રાખીને બેઠો છે. તો જો આપણે રંગોળી બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને રંગોળી જો આપણને આવડે એવી બનાવી છે, નાની એવી. તો આ જો આ મારી રંગોળીનો ફાઇનલ લુક છે. મારી રંગોળીનો આ જો કેવી સરસ લાગે છે. દિવાળી આવે ને ત્યારે રંગોળી કરવાની સંધાથી વધારે બહુ મજા આવે. તો આજે તો જો આપણે રંગોળી કરી નાખી છે. અને હવે જો આપણે બપોરની રસોઈ કરવા માટે બેસી ગયા છીએ. તો બપોરે જો આપણે રીંગણા ભરેલાનું શાક કર્યું છે. અને જો હજી એક વસ્તુ બતાવું, આજે સાંજે આપણે ફ્રૂટ સલાડ બનાવવું છે. તેનું દૂધ ઉકાળીને મેં બપોરે જ મૂકી દીધું છે, કેમ કે ઠંડુ થઈ જાય ને તો ફ્રીજમાં મૂકી દેવા થાય આપણે. તો હવે આપણે શાકને એવું બધું બનાવી લઈ અને પછી મળશું આપણે જમવા ટાઈમે. તો જો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં તો સંભારાની ભરમાર છે અને મન વિશાલ જમવા બેસી ગયા છે. હારો અમારા બ્લોગ જોવા તમને ગમતા તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.